હિરાસર એરપોર્ટ 4 રસ્તા પાસે કારે રિક્ષાને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પિયરમાં ભીમ 11 કરવા જતા અકસ્માત નડતા માતાની નજર સામે 13 માસના પુત્રનું મોત થયું હતું. માતા કૈલાસબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે પુત્ર ધ્રુવપાલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. ભીમ 11નો તહેવાર નજીક હોય માતા પુત્ર રિક્ષામાં બેસી મોલડી જતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ કૈલાસબેન યશવંતભાઈ ભલગામડિયા તેમના પુત્ર ધ્રુવપાલ સાથે માવતર મોટી મોલડી જવા માટે આજે સવારે પોતાના ગામ સાઈપરથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષા હિરાસર એરપોર્ટ જવાના નવા 4 રસ્તા પહોંચતા સામેથી આવતા કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી, જે અકસ્માતમાં માતા પુત્ર બંને ઘવાયા હતા. બંનેને 108 મારફતે કુવાડવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પુત્રને જોઈ તપાસ કરતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.